વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા આંકડાકીય માહિતીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે અને આંકડાકીય માહિતીનું શું મહત્ત્વ છે તે અંગેની સમજ આપણે મેળવી. આ લેક્ચરમાં આપણે આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં રજૂ કઈ રીતે કરી શકીએ અને રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ હોઈ શકે તે અંગેની સમજ મેળવીશું. અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, સંશોધનોના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. એટલે કે અર્થશાસ્ત્રની કોઈ પણ બાબત હોય, સંશોધનો હોય, સિદ્ધાંતો હોય, તેને જો આપણે આંકડાઓમાં રજૂ કરીએ તો ખૂબ જ સરળતાથી અને સ્પષ્ટ રીતે તેને સમજાવી શકીએ અને તે અન્ય લોકો માટે, સંસ્થાઓ માટે અને નિર્ણયની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના બની રહે છે. અને જો આ આંકડાઓ દ્વારા આકૃતિ કે આલેખ તૈયાર કરવામાં આવે તો તેની પ્રતિકાત્મક સ્વરૂપે આકર્ષક રીતે રજૂઆત કરી શકાય છે અને તે માહિતીને સમજવામાં સરળ બનાવે છે. પરંતુ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે, જે આપણે અત્યારે સમજવાના છીએ. સૌપ્રથમ, જો આંકડાકીય માહિતીને ઉપયોગમાં લેવી હોય તો તે આંકડાકીય માહિતી ક્યાંથી પ્રાપ્ત કરવી જોઈએ? કારણ કે જો આંકડાકીય માહિતી જ ખોટી હશે તો તેના દ્વારા રજૂ થનારી વાત સ્પષ્ટ રીતે સમજી શકાશે નહીં. તે માટે આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન ખૂબ જ અગત્યનું બની રહે છે. એટલે કે આ માહિતી વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનમાંથી પ્રાપ્ત થવી જરૂરી છે. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિની માહિતી મેળવવી હોય તો તે માટે રાષ્ટ્રીય સર્વે, તેના માટે વિદ્યાર્થી મિત્રો એક સંસ્થા છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, તેમજ અન્ય રીતે પણ રાષ્ટ્રીય કક્ષાએ સર્વે કરવામાં આવે છે. ત્યારબાદ વિશ્વના દેશોની માહિતી હોય કે પછી વૈશ્વિક દ્રષ્ટિએ કોઈ ખ્યાલ હોય તે માટે વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંકનો રિપોર્ટ પણ સમયાંતરે બહાર પાડવામાં આવે છે, જેમાં વિશ્વના દેશોની સ્થિતિ, તેમાં વેપાર વાણિજ્યનું પ્રમાણ, આયાત નિકાસોના પ્રમાણ વગેરે માહિતીઓ રજૂ કરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા એટલે કે CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે, કારણ કે આ સંસ્થાઓ વિશ્વસનીય છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ખૂબ જ અનુભવી ગણી શકાય અને તેમના સર્વે પણ સર્વમાન્ય ગણવામાં આવે છે. બીજું, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ જ્યારે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ
આપણે અગાઉ જોઈ ગયા બે ચલ, ઉદાહરણ તરીકે કિંમત અને માંગ એ બે ચલ ગણી શકાય. ત્યારે યાદ રાખવું કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર અને પરતંત્ર ચલને ઊભી ધરી પર. વિદ્યાર્થી મિત્રો, આલેખ દોરતી વખતે ખાસ આ વાત ધ્યાનમાં રાખવી પડશે. સ્વતંત્ર ચલ ને આડી ધરી પર એટલે કે એક્સ ધરી પર, એક્સ અક્ષ પર, જ્યારે પરતંત્ર ચલ જે બીજા પર આધારિત છે તેને ઊભી ધરી પર એટલે કે વાય ધરી, વાય અક્ષ પર માપવામાં આવે છે. દાખલા તરીકે દેશ, વર્ષ અને વરસાદ એ સ્વતંત્ર ચલ છે કારણ કે તેનું સ્થાન નિશ્ચિત છે, તેમજ માનવી તેને બદલી શકતો નથી. સ્થળ, સમય અને વરસાદ, એમાં હજી એક બાબતને ઉમેરી શકાય, ક્ષેત્ર. દરેક દેશમાં થતી દરેક પ્રવૃત્તિઓને ત્રણ જ ક્ષેત્રમાં વહેંચવામાં આવે છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ક્ષેત્ર પણ સ્વતંત્ર ચલ છે. જ્યારે વસ્તીનો આધાર માનવી પર હોય, આવકનો આધાર પણ માનવીય પ્રવૃત્તિઓ પર હોય, ઉત્પાદનનો આધાર પણ માનવીય પ્રવૃત્તિ પર હોય, માટે આ બધા જ ચલ એ પરતંત્ર ચલ ગણી શકાય કારણ કે તે માનવી પર આધારિત છે. જ્યારે સ્થળ હોય, સમય હોય અને વરસાદ હોય તે માનવી પર આધારિત નથી. જ્યારે વસ્તીમાં વધારો ઘટાડો, આવકમાં વધારો ઘટાડો, ઉત્પાદનમાં વધઘટ એ માનવી પર આધારિત છે, તેથી તેને પરતંત્ર ચલ કહેવામાં આવે છે અને પરતંત્ર ચલને વાય ધરી પર દર્શાવવામાં આવે છે. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે જે ઓ એક્સ ધરી પર, આડી ધરી પર દર્શાવાય છે અને ઉત્પાદન પરતંત્ર ચલ છે જે ઓ વાય ધરી પર દર્શાવાય છે. વર્ષ મુજબ ઉત્પાદનમાં વધઘટ થયેલી હોય, જે આપણે આલેખ દ્વારા સરળતાથી સમજી શકીએ. બે ચલ વચ્ચે કોઈને કોઈ રીતે કાર્યકારણનો સંબંધ હોય જ છે. જેમ કે કિંમતમાં ઘટાડો થાય તો માંગ વધે, વરસાદનું પ્રમાણ યોગ્ય હોય તો ઉત્પાદન સારું થાય. આમ એક ચલ કારણરૂપ છે તો બીજા ચલમાં ફેરફાર થાય છે. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત એ કારણ છે. કિંમતમાં વધઘટ થાય છે તેથી માંગમાં વધઘટ થાય છે, જેને આપણે ઊભી ધરી પર એટલે કે વાય ધરી પર, અને આધારિત પરિબળ માંગનો આધાર કિંમત પર રહેલો છે, તેથી તેને આડી ધરી પર એટલે કે એક્સ ધરી પર દર્શાવીએ છીએ. ત્યારબાદ સ્કેલ માપની પસંદગી કરવી. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરવામાં આવે છે અને તેની રજૂઆત થાય છે. જ્યારે એકવાર જે સ્કેલ માપ નક્કી કરો તે આપણે રજૂઆતમાં જાળવવું પડે છે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો અને પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે છે. એટલે કે વાય ધરી પર આપણે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરતા હોઈએ કે પછી વાય ધરી પર આપણે તેની રજૂઆત કરતા હોઈએ, ત્યારે સમયને મોટા ભાગે એક્સ ધરી પર દર્શાવાય. તેથી એક્સ ધરી પર 1 સેન્ટીમીટર બરાબર કે 1 ઇંચ બરાબર
5 વર્ષ નક્કી કરીએ તો 5-5 વર્ષના વધારા પ્રમાણે જ આગળ વધવું પડે છે. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS એટલે કે વાય ધરી પર કે એક્સ ધરી પર જ્યારે કોઈ ચોક્કસ રકમથી આગળ વધતા હોઈએ અને જેમાં એસએસની નિશાની દર્શાવવામાં આવેલી હોય ત્યારે ન દર્શાવવામાં આવેલા આંકડાઓ પણ તેમાં ગણતરીમાં લેવામાં આવેલ છે તેવું દર્શાવવા એસએસની નિશાની કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપણે આલેખ દોરીએ ત્યારે જ વધારે સમજી શકીએ. આપણે આંકડાકીય માહિતીઓ જ્યારે આકૃતિઓ અને આલેખમાં રજૂ કરવાની થાય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, જેમાંની મુખ્ય બાબતો આપણે ટૂંકમાં સમજી, જેમાં વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, માહિતીઓ વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન પાસેથી મળતી હોવી જોઈએ તો તે આધારભૂત ગણી શકાય, તો તે સાચી ઠરે છે. તેમાં સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલને કઈ ધરી પર દર્શાવવા અને સ્કેલ માપની પસંદગી કઈ રીતે કરવી તે અંગેની માહિતી આપણે આ લેક્ચરમાં જોઈ. અને હવે પછીના લેક્ચરમાં આપણે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત સમજવાના છીએ, પરંતુ તેનો ટૂંકો ખ્યાલ આપણે આ લેક્ચરમાં મેળવીએ. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે તે રેખાકૃતિ બને છે. અગાઉ જે આપણે માંગ રેખા જોઈ ગયા તેમાં ABCD એ બિંદુઓ જોડાયેલા હતા અને કિંમતમાં થતા ફેરફાર અનુસાર માંગમાં થયેલો ફેરફાર એ એક બિંદુ તરફથી બીજા બિંદુ તરફ ખસતી રેખા દ્વારા જોઈ શકતા હતા. અને હવે તો કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીને આપણે આકર્ષક રીતે પણ રજૂ કરી શકીએ છીએ અને સરળતાથી આલેખ દોરી શકીએ અને તેની રજૂઆત કરી શકીએ છીએ. તો વધુ માહિતી આપણે આવતા લેક્ચરમાં શીખીશું અને જોઈશું કે આલેખ કઈ રીતે દોરી શકાય.